વસ્તુ બતાવું ખરેખરમાં તમારા માટે એમ નોર્મલ હશે, પણ મારા માટે એની કિંમત છે ને ખરેખર ખૂબ એટલે ખૂબ જ વધારે. અને હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે તમને સાંજે મસ્ત એક વસ્તુ બતાવવાના છીએ. ખરેખર તમને પણ મજા આવી જશે. અભિયાલ તો સવાર પડી ગઈ છે અને આપણે નાસ્તો આજ બની ગયો છે. અને દેખો બનાવી રહી છે લીંબુ શરબત. અને આ ફર્સ્ટ ક્લાસ રાતના ચાવલ પડ્યા હતા, એ ફર્સ્ટ ક્લાસ વઘારી નાખ્યા છે. ખરેખર આ ચાવલ ખાવાની ખૂબ જ મજા આવે. નામ લીંબુ શરબત બને. ચાવલ પાર્સલ કરી નાખે. હવે ઓફિસ જઈને નાસ્તો કરશો, કેમ કે અભિયાલ ટાઈમ હે નહીં. અને અભિયાલ નોર્મલી ભૂખ લાગી, કેમ કે સવાર પર ચા નાસ્તો કર્યો હતો, એટલે હવે ઓફિસ જઈને જ નાસ્તો કરશું. પણ અભિયાલ ખાલી લીંબુ પીને જઈએ. આજે જમવામાં છે ચણાનું શાક, છાશ, ચાવલ અને પ્યાજ, રતલામી સેવ, દહીં અને બોલ જમવામાં કેવું બન્યું? ફર્સ્ટ ક્લાસ કાબુલી ચણા, દહીં, ડુંગળી, લીંબુ અને ફર્સ્ટ ક્લાસ ચોખા. અને આ બાજુ એક શાક, મોટા પાણી આવી જાય એવું શાક છે. તો તમે પણ આવી જાઓ અમારી સાથે જમવા. એક દાડો લાઈવ પ્રોગ્રામ રાખીએ. કોને કોને ચણાનું શાક ફેવરેટ છે કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફ્રેન્ડ, સાંજ પડી ગઈ છે અને આ દેખો, આ દેશી જુગાડ કર્યો છે. કેમ કે અભિયાલ શાક ભાવતા નથી, એટલે આ મરચા નોખ્યા અને અંદર મસ્ત દહીંની અંદર ડુંગળી નાખી. હવે આ ખાઈ રહ્યા છે આરવિંદ. એના મસ્ત ફર્સ્ટ ક્લાસ સંદેવડાની ભાજી છે. અને ઓપણે તો ખાવાનું નથી, કેમ કે ઓપણે ભૂખ લાગી નથી. પછી તમને બતાવીએ એક મસ્ત વસ્તુ. ફ્રેન્ડ, તમને સવારથી જ કહેતો હતો કે એક વસ્તુ બતાવું. ખરેખરમાં તમારા માટે એમ નોર્મલ હશે, પણ મારા માટે એની કિંમત છે ને ખરેખર ખૂબ એટલે ખૂબ જ વધારે. અને આ વસ્તુ બતાવવાનો કોઈ એવું નથી, પણ તમારી સાથે એક વસ્તુ શેર કરવા ઈચ્છું છું, એટલે બતાવું. જે ફ્રેન્ડ વસ્તુ બતાવવાના છીએ એ મારા બાળપણની યાદો છે. અને આજ પણ હું એ યાદોને મારા દિલમાં રાખું છું, કેમ કે જ્યારે પણ આ ફોટા લઉં ને, એ યાદો હંમેશા તાજી થઈ જાય છે. આ ફ્રેન્ડ પહેલો ફોટો છે જ્યારે હું નાનો હતો, અને બેસ્ટમાં બેસ્ટ ફોટો, અને આજ દિવસ સુધી રાખ્યો છે. અને આ બીજો ફોટો, જે ખૂબ બાપજીના મંદિરે બેઠો હતો. અને આના લગભગ 4 થી 5 ફોટા છે. અને એ લગભગ માસીના ઘરે, મારા મોટી માના ઘરે, બધાના ઘરે આ બધાનો ફેવરેટ ફોટો હતો. પછી જ્યારે હું સ્કૂલ જવાનું ચાલુ કર્યું, ત્યારે હું આવો લાગતો હતો. લગભગ આ સ્કૂલમાંથી આવી અને ડાયરેક્ટ જ ફોટો પાડી નાખ્યો હતો. અને જ્યારે મારો ભાઈ હતો ત્યારે આવો નાનો લાગતો હતો. એની પાછળ આ ખાલી કોઈ ફોટો પોસ્ટ નથી આલેલો, પણ પાછળ જઈને ઊભો રહ્યો એટલે ફોટો પાડી નાખ્યો. અને આ ફ્રેન્ડ દિવાળી ટાઈમનો જ ફોટો છે. ફ્રેન્ડ, આ થોડો આછો દેખાય. આ પહેલી વખત પાવાગઢ ગયા હતા ત્યારે. પછી આ મારા મમ્મી પપ્પાનો ફોટો છે. પછી આ મારા નાના ભાઈનો ફોટો છે, અરવિંદનો, જે હાલમાં ત્યાર તો નાનો હતો, ત્યારે ખૂબ જ મસ્તી કરતો. અને આ પણ એનો અરવિંદનો છે. ભાઈ ડોન બનીને ઊભા ગન લઈને. અને આ ફ્રેન્ડ હું ને મારા મમ્મી છીએ.
અને ફ્રેન્ડ આ મારા મમ્મી અને આ મારા માસી હતા અને આ દેખો હું અને આ પણ મારા મમ્મી ઓફ થયા એના પછીનો ફોટો છે. અને આ ફ્રેન્ડ લાઈફ પાર્ટનર જે જ્યારથી આવી ત્યારથી મારા કિસ્મત બદલી નાખ્યા ખરેખર. અને ફ્રેન્ડ આ પણ જ્યારે નાનો હતો ત્યારનો ફોટો ખૂબ જ આ મસ્ત લાગે છે. આનો ફોટો છે અને આ પણ બચપનનો જ ફોટો છે. અને આ બેસતા વર્ષ દિવસનો ફોટો છે. ખરેખરમાં જે દિવાળીનો ટાઈમ જતો અને બીજા દિવસે બેસતા વર્ષનો ટાઈમ આવતો ને એની એક કડી જ અલગ હતી. અને આ ફ્રેન્ડ જ્યારે એને માથું પાકી ગયું હતું અને ખૂબ જ જીવડા પડી ગયા હતા. અને આ મારા પપ્પા, આ મામા અને આ હું અને મારો નાનો ભાઈ અને આ મારી મમ્મીનો ફોટો છે. અને આ નાના ભાઈનો ફોટો છે. અને આ પાછો મારો ફોટો આવી અરવિંદ કા એમ એટીટ્યુડ થી બે હતા ને. અને આ દેખો હજી પણ હું એમ જ્યાં નાનો હતો ત્યારે શરીર એવું જ હતું અને હાથ પર એવું છે. અને આ ફર્સ્ટ ટાઈમ ફોટો પાડ્યો હતો મોબાઈલમાં અને પછી એના પછી અમે ફોટો કઢાયો હતો. આ કોને અને આ મારા મામા છે, મારા મમ્મી અને મારી માસી છે. અને આ મામા ખરેખરમાં જ્યારે બચપનમાં જ ઘણું બધું છીનવાઈ ગયું છે. કેમ કે આ બચપનમાં જ્યારે નાનો હતો ને ત્યારે જ મારા મામા ઓફ થઈ ગયા હતા. એ પણ લગભગ દિવાલની નીચે આવી. એ કામ કરતા હતા દિવાલ અચાનક એમની ઉપર પડી અને ઓફ થઈ ગયા. અને આ પાવાગઢ ગયા હતા રોવાનો શું? બેસ્ટમાં બેસ્ટ ફોટો હોય. મમ્મી ની યાદ આવી ગઈ. આ ભાઈ પપ્પાનો અરે ભાઈ ને મારો ફોટો હોય. ફ્રેન્ડ ખરેખરમાં જ્યારે આ ફોટા જોઉં છું ને ખરેખરમાં દિલ ભરાઈ જાય છે. અને ખૂબ જ જૂની યાદો જે હાલની તારીખમાં જે લાખ દોઢ લાખના ફોનમાં ફોટા નથી આવતા ને એ જ્યારે જૂના ભલે એનું ફોટા આછા દેખાતા હોય પણ એ યાદો હંમેશા દિલમાં રહે છે. એટલે હંમેશા તમે લગભગ જૂના ફોટા હોય તો એક વખત તમે જોજો. અને અમારા વિડીયો આ એક રિયલ વસ્તુ છે. કોઈ ખોટું એમ કે ઓવર એક્ટિંગ કે એક્ટિંગ એ નથી. આ જે દિલમાં હતું ને તમને એમ ઈચ્છા થઈ કે બતાવું, બસ બીજું કંઈ નથી. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ઈચ્છા હોય તો. અને તમારો સપોર્ટ એ જ અમારો સાથ સહકાર છે. કેમ કે સપોર્ટ વગર આજકાલ કોઈ માણસ આગળ નથી વધી શકતું. અને તમારી એક સબસ્ક્રાઈબ અમને જે દિલથી અંદરથી સારું લાગે છે ને ખૂબ જ સારું લાગશે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.